ભારત પર લાદવા જઈ રહ્યો છે 500% ટેરિફ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ કડક પ્રતિબંધો સંબંધિત એક બિલની મંજૂરી આપી દીધી છે. ઇકોનોમિક ટાઈમ્સ અનુસાર આ બિલમાં રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા દેશો, ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલ પર 500% ટેરિફ લગાવવાની જોગવાઈ કરી છે. રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે જણાવ્યું કે બુધવારે વ્હાઇટ હાઉસમાં તેમની ટ્રમ્પ સાથે મુલાકાત થઈ, જેમાં રાષ્ટ્રપતિએ બિલને લીલી ઝંડી આપી દીધી છે. આ બિલ છેલ્લા ઘણા મહિનાઓથી તૈયાર કરવામાં આવી રહ્યું હતું. તેને આવતા અઠવાડિયે સંસદમાં વોટિંગ માટે લાવવામાં આવી શકે છે. આ બિલનું નામ સેક્શનિંગ ઓફ રશિયા એક્ટ 2025 છે. તેનો હેતુ એવા દેશો પર દબાણ બનાવવાનો છે જે યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે. અમેરિકાનો આરોપ છે કે તેનાથી રશિયાને યુદ્ધ લડવામાં મદદ મળી રહી છે. જો કે આવતા અઠવાડિયે યુએસ સંસદમાં મતદાન થશે. રશિયા પર 500% ટેરિફવાળા બિલને ટ્રમ્પની લીલી ઝંડી આપવામાં આવી છે. હવે ભારત, ચીન નિશાન પર છે.